હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું પ્રિયંકા સોની આપ સૌનું ધ્યેય જીપીએસસીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને એક નવા કોન્સેપ્ટ સાથે આપણે હવે હિસ્ટ્રી સબ્જેક્ટની શરૂઆત કરી રહ્યા છીએ, રાઈટ? સો આપણે આ લેક્ચરમાં બેસિકલી શેના વિશે વાત કરવાની છે, પહેલાં હું તમને એની ટૂંકમાં માહિતી આપી દઉં, પછી આપણે એકચ્યુઅલ એનાલિસિસ પર તેમાં વાત કરીએ છીએ, રાઈટ? સો બેસિકલી તમે આ લેક્ચરમાં શેના વિશે જાણશો? જીપીએસસી દ્વારા આયોજિત અત્યાર સુધી જે ઇતિહાસના ટોપિકને જે વેટેજ આપવામાં આવ્યું છે, રાઈટ, તેનું મહત્વ હું તમને બધાને સમજાવવાની છું. લાસ્ટ યર જે જીપીએસસીની એક્ઝામ લેવાઈ ગઈ તેનું આપણે થોડું ઘણું એનાલિસિસ કરીશું અને ત્યાર પછી તમારે વિષયની શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી તેની આપણે વાત કરીશું. ત્યાર પછી આપણે વાત કરીશું કે કઈ કઈ બુક્સ એના માટે માર્કેટમાં અવેલેબલ છે અને કઈ બુક તમારે પ્રિફર્ડ કરવી જોઈએ. ઇતિહાસનું વાંચન એક સરસ એવા વિદ્યાર્થીએ કેવી રીતે કરવું જોઈએ, રાઈટ, એ બધી જ વાત આપણે આ લેક્ચરમાં કરીશું, બરાબર છે? આશા રાખું છું કે આ લેક્ચર તમને ગમશે અને આનાથી તમારા મનના મૂંઝવતા દરેકે દરેક પ્રશ્નને એક વિદ્યાર્થી તરીકે બેસીને જે મેં મૂલ્યાંકન કર્યું છે એ તમારા સુધી પહોંચશે, રાઈટ? તો આપણે શરૂઆત કરીએ છીએ કે જીપીએસસી દ્વારા આયોજિત એક્ઝામ્સ જે લેવાય છે એના ટોપિકમાંથી કેવી રીતના પ્રશ્ન પૂછાય છે, કેટલા પ્રશ્ન પૂછાય છે અને એ ટોપિકને તમારે કેવી રીતે જોવાનો છે, બરાબર છે? સો એનું આપણું વિષયવાર મૂલ્યાંકન કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ છીએ મૂલ્યાંકન. પહેલો ટોપિક આપણા જે સિલેબસમાં છે, સિલેબસમાં જ્યાં સુધી તમે એક એક ટોપિકને કાપશો નહીં વિદ્યાર્થી, ત્યાં સુધી, રાઈટ, ત્યાં સુધી તમારી તકલીફ એઝ ઇટ ઇઝ રહેવાની છે. મતલબ કે એક ટોપિકને સમયની સાથે પૂરો કરવો તે તમારા સાથે જરૂરી છે. સો પહેલો ટોપિક આપણો શું છે? સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતાની આપણે શરૂઆત કરવાની છે, શરૂઆતથી લઈને તેની લાક્ષણિકતાઓ, મતલબ કે સિંધુ ખીણની સભ્યતા ક્યારથી પાંગરી, તેના સમકાલીન વિશ્વમાં સભ્યતા કેવી રીતે હતી, રાઈટ, ક્યાં ક્યાં હતી, તેની સાથે સિંધુ સંસ્કૃતિના શું સંબંધ હતા, રાઈટ? તો એ બધું જ આવી જશે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિંધુ વેલી સિવિલાઇઝેશન, તેને અન્ય કયા કયા નામેથી ઓળખાય છે, કયા વ્યક્તિનું તેના માટે મહત્વ છે તે વિશે પણ આપણે વાત કરવાની. સાથે સાથે સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતાનો, કળા, ધર્મ અને સિંધુ ખીણની સભ્યતા આપણે ગુજરાતના વિશેષ સંદર્ભમાં પણ વાત કરવાની છે. તો આ પ્લેટફોર્મ પરથી હું તમને એ બતાવવા માંગુ છું કે કેટલા પ્રશ્ન લાસ્ટ ટાઈમ એક્ઝામમાં પૂછાયેલા હતા, રાઈટ? તો 2 પ્રશ્નો સિંધુ સભ્યતાના પ્રિલિમમાં પડ્યા હતા. અત્યારે આપણે માત્ર પીટીની વાત કરીશું કે પીટીમાં કેવી રીતના પ્રશ્ન પડ્યા હતા, રાઈટ? તો 2 પ્રશ્નો લાસ્ટ ટાઈમ સિંધુ સભ્યતાના પડ્યા હતા. મતલબ કે આ ટોપિક તમારે સ્કીપ બિલકુલ પણ ન કરાય, રાઈટ? એકચ્યુઅલમાં જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ લેવાય છે લાસ્ટ યર, એટલે કે હું 19-20ના એનાલિસિસની વાત કરું છું, તો એમાં 51 પ્રશ્ન ઇતિહાસના હતા. માત્ર 51 પ્રશ્ન ઇતિહાસના હતા, રાઈટ? મતલબ કે આનો રેશિયો છે કે 50 થી 51 પ્રશ્ન દરેકે દરેક ટોપિકમાંથી પૂછવામાં આવે. પહેલું જે આખું પેપર છે એમાં તમને બધાને ખબર છે કે 4 ભાગમાં વિભાજિત છે. દરેક ભાગમાંથી 50 પ્રશ્ન પડે, એટલે ઇતિહાસના 50 પ્રશ્ન, કલ્ચરના 50 પ્રશ્ન, પોલિટીના 50 પ્રશ્ન, રાઈટ, અને મેથ્સ અને રિઝનિંગમાંથી 50 પ્રશ્ન. આમ ટોટલ 200 માર્કનું તમારું આખું કોમ્બો પેક તૈયાર થાય, બરાબર છે? હવે ઇતિહાસના ટોપિકનું આપણે જે મૂલ્યાંકન કરીએ છીએ એમાં સિંધુ ખીણની સભ્યતામાંથી 2 પ્રશ્ન પડે, મતલબ કે આપણે આ ટોપિકને બિલકુલ પણ નેગ્લેક્ટ કરી શકીએ નહીં, રાઈટ? કારણ કે આપણે 2 થી 3 માર્ક આમાંથી લેવાના છે, રાઈટ? કદાચ એક પ્રશ્ન પર પૂછી શકે, 2 પ્રશ્નથી 3 પ્રશ્ન સુધી અત્યાર સુધી હાઈએસ્ટ આની પહેલાની જે પરીક્ષા લેવાય એમાં 3 પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના પૂછેલા હતા, બરાબર છે? તો આપણને ખબર હોવી જોઈએ. સેકન્ડ ટોપિક આપણો છે વૈદિક યુગ, રાઈટ? વૈદિક યુગમાં આપણે કેવી રીતે જવાનું છે? તો વૈદિક યુગમાં લાસ્ટ ટાઈમ આના 6 પ્રશ્ન પૂછાયા હતા. કેટલા પ્રશ્ન પૂછાયા હતા? 6 પ્રશ્ન. હવે વૈદિક યુગ જે છે એમાં હવે એક નવો ટ્રેન્ડ છે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની ઉપર ઘણી વખત વેદો વિશેનો એક પ્રશ્ન પૂછાયો હતો લાસ્ટ ટાઈમ, રાઈટ? વૈદિક સભ્યતામાં વેદ ઉપર એક પ્રશ્ન પૂછાયો હતો. તો મારું માનવું એમ છે કે એક વખત તમારે વેદો વિશેનું થોડું ઘણું અધ્યયન કરીને જવું જોઈએ, રાઈટ? કે ભાઈ કેટલા વેદ છે, રાઈટ, તેની લાક્ષણિકતાઓ શું છે, તેની વિશેષ બાબતો શું છે, તે બધું તમારે આમાં ભણવું જોઈએ, બરાબર છે? વેદની સાથે સાથે ઉપનિષદ, પુરાણો, આ
બધાની તમારી પાસે એટલીસ્ટ પ્રાથમિક માહિતી તો હોવી જ જોઈએ, રાઈટ. તો ફેક્ટ બેઝ તમે આની બધી જ વસ્તુ તૈયાર કરીને જાઓ તો કદાચ આમાંથી એક બે પ્રશ્ન પડે વૈદિક યુગમાંથી, તો તમને એ ખબર પડે. બેઝિકલી તમારે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પર વધારે ધ્યાન રાખવાનું છે કે શ્રમણ પરંપરાનો ભાગ છે ને પછી આખો જેનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 5મી થી 6ઠ્ઠી સદીની અંદર જે મહાજન પદમાંથી આ બંનેનો ઉદય થયો તે બધી આપણે વાત આમાં કરવી પડે. લાસ્ટ ટાઈમ એની એક્ઝામમાંથી 6 પ્રશ્ન પૂછાયા હતા, રાઈટ. 6 પ્રશ્ન, મતલબ કે યુ કેન નેવર સ્કીપ ધીસ પોર્શન, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ છીએ થર્ડ વન, ભારત પર વિદેશી આક્રમણો, રાઈટ. આ એકચ્યુઅલમાં મેન્સ માટે વધારે મહત્વનો ટોપિક છે કારણ કે તેના ભાગરૂપે આપણે કઈ કઈ વસ્તુ ભારત પરના જે વિદેશી આક્રમણો થયા હતા જેમાંથી આપણે હખમની વંશનું વાત કરવાની હોય છે, રાઈટ. હકમની વંશ એટલે કે ઈરાનમાંથી જે ભારત પર આક્રમણ થયું, ઈરાન ઈરાકના પ્રદેશમાંથી, સાથે સાથે યુનાની આક્રમણનો ભારત પર શું પ્રભાવ પડ્યો, તો આ બંનેની વાત આપણે આમાં કરવાની આવે. લાસ્ટ ટાઈમ પીટીમાં આનો એક પ્રશ્ન જે છે તે પૂછાયો હતો, મતલબ કે તમારે આ ટોપિક પણ બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો. આ વિભાજન મેં જે કરેલું છે તે એનાલિસિસ બેઝડ કરેલું છે, 2019-20નું જે પેપર હતું તેના પ્રમાણે કરેલું છે, રાઈટ. બીજી મહત્વની વાત, આમાંથી આનું જે ફોર્મ છે તે ચેન્જ પણ થઈ શકે છે. ઘણી વખત સિંધુના 3 પ્રશ્ન પૂછાય તો ઓલાના 5 પ્રશ્ન પૂછાય, રાઈટ. મતલબ કે આમાં તમારે જોવાનું છે કે કયા ટોપિકને કેટલું પ્રમાણમાં વધારે વેટેજ આપવું, રાઈટ. કયા ટોપિકને તમે બિલકુલ પણ સ્કીપ ના કરી શકો એની વાત આપણે અહીંયા કરવાની છે. મૌર્ય યુગ જે છે તો મૌર્ય યુગને આપણે બહુ વાસ્ટ રીતે જોવો પડશે કારણ કે આ પ્રિલિમ અને મેન્સ બંને માટે ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છે. લાસ્ટ યર આમાંથી 3 પ્રશ્ન પડ્યા હતા, રાઈટ. મૌર્ય યુગની આપણે બેઝિક વાત કરીને એટલે કે તેની સ્ત્રોતથી લઈને આપણે મૌર્ય યુગની વહીવટી વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિ, કળા, સાહિત્ય અને ટેકનોલોજી, આ બધી જ વાત જ્યારે તમે પૂર્ણ કરો છો ત્યારે તમે પીટી અને મેન્સ એટલે કે પ્રિલિમ અને મેન્સનો તમે અભ્યાસ પૂર્ણ કર્યો કહેવાય. અમુક ટોપિક એવા છે વિદ્યાર્થી મિત્રો કે તમે પ્રિલિમ અને મેન્સનો સાથે જ કવર થઈ જાય, સાથે જ સિલેબસ એનો કવર થઈ જાય, રાઈટ. તો અમુક પ્રશ્ન એવા છે ખાલી મેન્સમાં તમારે એને લખવાની જ પ્રેક્ટિસ કરવાની હોય, બાકી તે ઇમ્પોર્ટન્ટ રહેશે પીટી અને મેન્સ બંને માટે. સો મેન્સ માટે કંઈ તમારે અલગ નોટ્સ નથી બનાવવાની, એક જ નોટ્સમાંથી તમે બધી જ પ્રિપેરેશન કરી શકો છો. મતલબ કે મેન્સની પ્રિપેરેશન આન્સર રાઇટિંગને તમે આફ્ટર પીટી કરી શકો, પરંતુ જે તમે નોટ્સની વાત કરો છો, તમારું રીડિંગની વાત છે, તો આ બધું જ એક સાથે રીડિંગ થશે, બરાબર છે. ચલો નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક તમારો કયો રહેશે? ગુપ્ત યુગ અને કુષાણ વંશ, રાઈટ. એકચ્યુઅલમાં આ 3જા નંબરના ટોપિકના ભાગ છે પરંતુ મેં આને ટુકડાઓમાં વિભાજિત કરી દીધો છે. ગુપ્ત યુગ અને કુષાણ વંશ, તો આની તમારે વહીવટી, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિ, કળા, સાહિત્ય અને ટેકનોલોજીનો વિકાસ એ વખતે એ વાત કરવાની છે. સો ગુપ્ત યુગની જ્યારે તમે વાત કરો છો, કુષાણ વંશ તમને બધાને ખબર છે. આની પહેલા, રાઈટ, શૃંગ વંશ, સાતવાહન વંશ, આ બધાની પણ વાત આપણે કરીએ તો આ બધામાંથી મતલબ કે અનુમૌર્ય યુગથી લઈને ગુપ્ત યુગ સુધીના એકચ્યુઅલમાં કેટલા 3 જેટલા પ્રશ્નો પડેલા હતા લાસ્ટ યરની એક્ઝામ, રાઈટ. તો મતલબ કે આખા જ ટોપિકને આપણે આમાં કવર કરી નાખવો પડે, બરાબર છે. ચલો, દક્ષિણ ભારતના રાજવંશ અને વિજયનગર સામ્રાજ્યમાંથી, જો દક્ષિણ ભારતના રાજવંશમાં તમારે કયા કયા રાજવંશની વાત કરવાની છે તો તમારે પલ્લવ, ચોલ, આ બેને તો તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાના. સાથે સાથે તમારે સંગમ યુગની પ્રાઇમરી માહિતી મેળવવી પડશે, રાઈટ. ચેર છે, ચોલ છે, પાંડ્ય વંશ છે, ક્યાં ક્યાં હતા, તેમની રાજધાની કઈ હતી, તે વખતે કયા કયા ઉત્તમ લેખકો હતા, તેના સાહિત્યનો તે વખતે કેવી રીતે વિકાસ થયો. મતલબ કે તમારે દક્ષિણ ભારતના રાજવંશમાં પલ્લવ અને ચોલ પૂરતું મર્યાદિત નથી રહેવાનું, તમારે પ્રાથમિક માહિતી સંગમ યુગની, કારણ કે ઘણી વખત જીપીએસસી સંગમ યુગમાંથી પ્રશ્ન પૂછે તો તમે એમ ના કહી શકો કે દક્ષિણ ભારતના રાજવંશનો તે ભાગ નથી, બરાબર છે. તો આમાંથી કેટલા પ્રશ્ન પૂછાણા હતા? 5 પ્રશ્ન પૂછાણા હતા. મતલબ કે દેટ ઇઝ વેરી બિગ થિંગ, રાઈટ, કે 5 પ્રશ્ન જ્યારે આટલા એક ટોપિકમાંથી પડી શકે છે, મતલબ કે આ ટોપિકને આપણે ક્યારે પણ સ્કીપ ન કરાય, બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ છે નેક્સ્ટ ટોપિક હર્ષવર્ધન. હર્ષવર્ધનના ગુજરાત સાથેના સંબંધ અને દખ્ખણના રાજા સાથે તેના યુદ્ધો, ચાલુક્ય વંશના રાજા સાથે કર્યા, રાઈટ. તો આ હર્ષવર્ધનને આપણે એક તો ઉત્તર ભારતના પર્સપેક્ટિવથી જોવાનો છે, તે વખતે સારા સારા સાહિત્યકાર, તે વખતે કોઈ કળાનો વિકાસ થયો હોય તો તે કળા અને તેના સમકાલીન
ભારતનો પણ આપણે થોડો થોડો અભ્યાસ કરવાનો રહે છે. ધારો કે સમકાલીન ભારતમાં ગુજરાતમાં મૈત્રક યુગ હતો. રાઈટ, સમકાલીન ભારતમાં ગુજરાતમાં મૈત્રક યુગ હતો. તો ગુજરાતના મૈત્રક રાજા સાથેના તેના સંબંધો વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની હોય. તો ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ તમારે હર્ષવર્ધનને તૈયાર કરવો પડે. ચાલુક્ય રાજાઓ સાથેના તેના સંબંધના તમારે વાત કરવી પડે. રાઈટ, તો એના 2 પ્રશ્ન પડેલા હતા. દેટ મીન્સ કે આખા હર્ષવર્ધનને તમારે પચાવવો પડે. તે વખતની સામાજિક વ્યવસ્થા, વહીવટી વ્યવસ્થા તેના સમયની, તેના સમયમાં લખાયેલા ગ્રંથો અને તેમાં હર્ષવર્ધનનું શું મહત્વ આંકવામાં આવ્યું છે, તે બધી જ વાત તમારે આ ચેપ્ટરમાં, આ લેસનમાં કરવી પડશે. રાઈટ, તો આ બધી જ ચર્ચા કરવાની છે. બરાબર છે. તો આના 2 પ્રશ્ન એક્ઝામમાં પડ્યા હતા. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગુજરાતના પરિપ્રેક્ષમાં તમારે કેટલા ઇતિહાસ ઉપર ધ્યાન રાખવાનું છે. તો જો હર્ષવર્ધન સમયે તમે મૈત્રક વંશની વાત કરીએ કે તમારે અહીંયા મૈત્રક વંશ જોવો પડે. ત્યાર પછી તમને ખબર છે કે અનુમૈત્રક યુગ આવ્યો તો ચાવડા વંશ આવ્યો તો, પરંતુ ચાવડા વંશ જે છે તે તમારે ટોપિક નંબર 8માં કરવાનો છે. મતલબ કે ગુજરાતના ચાવડા, સોલંકી અને વાઘેલા વંશ અને તેમના સમયના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિ, સાહિત્ય, કળા અને સ્થાપત્ય. તો આટલામાંથી જો તમે ગુજરાતનો આટલો પોર્શન કરીને જાઓ છો તો તમને એ 2 થી 3 માર્ક્સ કવર કરી આપે છે. લાસ્ટ ટાઈમ પીટીમાંના 3 પ્રશ્નો પૂછાયા હતા. બરાબર છે. તો દેટ મીન્સ કે ગુજરાતનો જે ઇતિહાસ છે તેને તમારે 100% વેટેજ આપવું પડશે. યુ કેન નોટ સ્કીપ ધી પોઈન્ટ. રાઈટ, તમારે એને સ્કીપ બિલકુલ પણ કરવાનો નથી, કારણ કે 2 થી 3 પ્રશ્નો તો આના દર વખતે પડે છે. બરાબર છે, કોઈ પણ એક્ઝામમાં. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ભક્તિ અને સૂફી આંદોલન. ઘણા વિદ્યાર્થી મિત્રોને મેં એવા કહેતા જોયા છે કે મધ્યકાલીન ભારત તો ટાઈમ હોય ને તો જ કરવાનું. મધ્યકાલીન ભારત આપણે ટાઈમ હોય ને તો જ કરવાનું. કેમ તો કે આ કંઈ કરવાનો કંઈ ટોપિક નથી, ભક્તિઝમ અને સૂફિઝમ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા ભક્તિ આંદોલનમાંથી ગઈ વખતે 6 પ્રશ્ન પડ્યા હતા પીટીમાં. રાઈટ, અને મેઇન્સમાં પણ આના ટોપિક કવર થઈ જાય છે. રાઈટ, સૂફિઝમમાંથી ગઈ વખતે એક પણ પ્રશ્ન નહોતો પડ્યો. મતલબ કે તમારે આ બંને ટોપિક કરવા તો પડે જ, કારણ કે તમે બધા જીપીએસસીના સારામાં સારા એસ્પિરન્ટ્સ છો. તો ભક્તિ અને સૂફીમાંથી એકચ્યુઅલમાં ભક્તિ આંદોલનમાંથી 6 પ્રશ્ન પડ્યા હતા. બરાબર, સૂફીનો એક પણ પ્રશ્ન નહોતો. રાઈટ, મતલબ કે મધ્યકાલીન ભારતનો આ ટોપિક તમારે બિલકુલ પણ સ્કીપ કરવાનો આવતો નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ દિલ્હી સલ્તનત. તો ગઈ ફેરી દિલ્હી સલ્તનતમાંથી પણ 2 પ્રશ્ન પડ્યા હતા. મતલબ કે 6 અને 2 8. મુગલ સલ્તનતમાંથી એક પણ પ્રશ્ન નહોતો પડ્યો ગઈ ફેરી. રાઈટ, એટલે 6 ને 2 8 માર્ક, 8 માર્ક. ચલો 8 માર્કનું આ વખતે પૂછાયું. નેક્સ્ટ જીપીએસસીમાં કદાચ આના 5 કે 6 માર્ક્સ તો પૂછાય જ, કારણ કે આ લોકો એક પણ વસ્તુને સ્કીપ નથી કરતા. દિલ્હી સલ્તનતમાંથી પણ તમારે શું કરવાનું એની વાત આપણે જ્યારે લેક્ચર લઈશું ત્યારે આપણે વાત કરીશું કે કયા ટોપિક પર તમારે વધારે ફોકસ કરવાનું છે. બરાબર છે. તો ભક્તિ અને સૂફી આંદોલન અને દિલ્હી સલ્તનત. આ ગઈ વખતે દિલ્હી સલ્તનતો પૂછાય તો હવે મુગલ સલ્તનતો પૂછી શકે. મતલબ કે આ ટોપિક તમને 6 થી 8 માર્ક જીપીએસસીની પરીક્ષામાં જો કવર કરી આપતો હોય તો તમારે આ ટોપિકને પણ બિલકુલ પણ સ્કીપ કરવો જોઈએ નહીં. બરાબર, આવું મારું માનવું છે. નેક્સ્ટ આપણે જોઈએ છે મુઘલ અને મરાઠાના સમયનું ગુજરાત. મુઘલ અને મરાઠાના સમય મતલબ કે મુઘલ સાથે તેમના ડિસ્પ્યુટ્સ, ગુજરાતના ગાયકવાડના સમયનું ગુજરાતમાં ગાયકવાડ સામ્રાજ્ય અને તેના સમયની પ્રવૃત્તિઓ, વડોદરામાં ગાયકવાડનું શાસન અને વોકર કરાર. રાઈટ, આ જે ટોપિક છે મેં આને મર્જ કર્યો છે કે મુઘલ અને મરાઠાના સમયનું ગુજરાત, રાઈટ, વડોદરામાં ગાયકવાડનું શાસન અને વોકર કરાર. આમાંથી ગઈ ફેરી 2 પ્રશ્ન પૂછાયા હતા. વોકર કરારમાંથી કોઈ પણ એક્ઝામમાં સહેજે એક પ્રશ્ન તો પડી જ જતો હોય છે. મતલબ કે વોકર કરાર તમારે બિલકુલ પણ સ્કીપ કરવાનો નથી. કોઈ પણ એક્ઝામ તમે જોશો જીપીએસસી દ્વારા આયોજિત, એમાં વોકર કરારનો એક પ્રશ્ન હશે અથવા તો મરાઠા શાસનકાળના ગુજરાતનો એક પ્રશ્ન પડ્યો હશે, જ્યાં આપણને 1 માર્ક પણ લઈ આપે છે. તો એ ટોપિકને આપણે બિલકુલ પણ સ્કીપ કરવો જોઈએ નહીં. રાઈટ, નેક્સ્ટ જોઈએ છે આપણે ગુજરાત સલ્તનતમાં આપણે 3 જ રાજાને ફોકસ કરવાના છે. સુલતાન અહેમદ શાહ, મુહમ્મદ બેગડો અને બહાદુર શાહ. રાઈટ, આ રાજાઓને ફોકસ કરવાના છે. પરંતુ ગઈ ફેરીની એક્ઝામમાં આમાંથી એક પણ પ્રશ્ન પૂછાયો ન હતો, પરંતુ એક વખત આપણે એને કરી નાખવા જોઈએ ગુજરાતના ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી. રાઈટ, ગઈ વખતે નહોતા પ્રશ્ન પૂછાય, આ વખતે કદાચ પૂછી નાખે.
નેક્સ્ટ જોઈએ છે ભારતમાં યુરોપિયન કંપનીનું આગમન. રાઈટ. અચ્છા, ભારતમાં યુરોપિયન કંપનીનું આગમનમાં તમારે કોને કોને ફોલો કરવાના છે? તો કે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. આ 4 જણનું આગમન આપસી સંઘર્ષ માટે તેમના યુદ્ધો. આ યુદ્ધોને તમારે 2 પરિપ્રેક્ષ્યમાં જોવાના છે. એક ભારતીય રજવાડા સાથે, એટલે કે ભારતીય રાજા સાથે એમને જે યુદ્ધ કર્યા તે, અને તેમને અમુક આંતરિક યુદ્ધો પણ કર્યા છે પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે. તો આપણે આ પોઈન્ટને કેવી રીતે જોઈશું? તો ભારતમાં યુરોપિયન કંપનીનું આગમન, જેમાં તમારે આ બધા જ લોકોને જોઈ લેવાના છે કે તેમનાથી ભારતમાં શું ફેરફાર થયો, રાઈટ, ભારતની નીતિમાં શું ફેરફાર થયો, રાઈટ. અને સંઘર્ષની વાત કરીએ છીએ એકબીજા વચ્ચે, તો ભારતીય રાજા સાથે અને આંતરિક યુદ્ધો તેમણે કેમ કર્યા, કયા કયા કર્યા, એ બધી જ વાત આપણે આ ટોપિકમાં સે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાયો ન હતો, રાઈટ, લાસ્ટ ટાઈમ. યસ. કંપનીની સર્વોચ્ચતા પ્રાપ્ત કરવા માટે બંગાળ, મૈસૂર, મરાઠા અને હૈદરાબાદના રજવાડા સાથે એમને જે સંઘર્ષ કર્યો, રાઈટ, તેમાંથી ગઈ ફેરી હૈદરાબાદના પ્રશ્ન પૂછાયા હતા, રાઈટ, ગઈ ફેરી હૈદરાબાદના પ્રશ્ન પૂછાયા હતા. બંગાળનો એક પણ પ્રશ્ન નહોતો પૂછાયો, એક પ્રશ્ન મરાઠાનો પૂછાયો હતો. તો એક પ્રશ્ન મરાઠા અને એક પ્રશ્ન હૈદરાબાદમાંથી પૂછેલો હતો. મતલબ કે 2 પ્રશ્ન આમાંથી પૂછાયા હતા. મતલબ કે તમારે આ ટોપિકને 100% કરવો પડે, રાઈટ, કારણ કે એ વસ્તુ ભારતને ટચ કરે છે, રાઈટ. આંતરિક વિગ્રહ કદાચ ન પૂછી શકે, પરંતુ આ રાજાઓનો જે સાથ લઈને જે વિગ્રહ થયા તે કદાચ પૂછી શકે. ગવર્નર જનરલ અને વાઇસરોય ના એક પણ પ્રશ્ન ગઈ ફેરીની એક્ઝામમાં નહોતા પૂછે, છતાં પણ આ લોકોને તમારે કરવા પડે. કેમ? તો કે વાઇસરોય અને ગવર્નર જનરલમાંથી તેમના આદિવાસી આંદોલન, તેમના સમયના, રાઈટ, આદિવાસી આંદોલનથી લઈને ખેડૂત વિદ્રોહ, સંન્યાસી વિદ્રોહ, આવા બધા પ્રશ્ન પૂછાય છે કે કયા શિક્ષણ નીતિ, દુષ્કાળ કમિશન અને આ લોકોના સમયમાં આવેલા કાયદા, જેનાથી ભારતની રાજનીતિ અને વહીવટી વ્યવસ્થામાં શું ફેરફાર થયા. આમાં બધા જ એક્ટ આવી જશે. ઇટ્સ ઓલ્સો પાર્ટ ઓફ યોર પોલિટી સબ્જેક્ટ, રાઈટ, કે ભાઈ ભારતનું જે બંધારણ રચાયું તો એ બંધારણીય ઇતિહાસ જે ભારતનો છે, ભારતનો બંધારણીય ઇતિહાસમાં તમારો આ ટોપિક આવી જશે, બરાબર છે. તો ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય, રાઈટ. તો આ બહુ વાઇડ ટોપિક છે, ભારતના મોડર્ન ઇતિહાસ, એટલે કે ભારતનો જે મોડર્ન હિસ્ટ્રી છે, રાઈટ, તેમાં આ આખો જ ટોપિક તમારો કવર થઈ જશે. આ બધી જ વસ્તુ તમારે જે તે ગવર્નર જનરલ અને વાઇસરોય સાથે સાંકળીને કરવી પડશે, બરાબર છે. તો ઇટ્સ અ પાર્ટ ઓફ મોડર્ન હિસ્ટ્રી. તો આ એક જ વખતમાં નહીં ક્લિયર થાય. આમાંથી પ્રશ્ન ગઈ ફેરી કોઈ વાઇસરોયને લઈને નહોતા પૂછાયા, પરંતુ ભવિષ્યમાં પૂછી શકે છે, બરાબર છે. તો એ રીતે આપણે એને તૈયાર કરવાનો રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, તેનો ઉદ્ભવ, સ્વરૂપ, પરિણામ અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં. તો લાસ્ટ ટાઈમ આમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ તમારે ભારત અને ગુજરાત બંનેના પરિપ્રેક્ષ્યમાં જોવાનો છે. બહુ ફેન્ટાસ્ટિક રીતે આપણે એની ચર્ચા કરીશું ગુજરાતના કારણ કે બધા જ ભારતનો કરીને જશે, કોઈને ગુજરાતનો સોર્સ નહીં મળે. તો આપણા લેક્ચર્સમાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની બહુ વિસ્તૃત ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું, રાઈટ. ખેર, આપણે અત્યારે શેના માટે ભેગા થયા છે કે આપણી પરીક્ષામાં કયા પ્રશ્ન પૂછાયેલા હતા, પેપર એનાલિસિસ શું છે એની આપણે અત્યારે વાત કરી રહ્યા છે. નેક્સ્ટ જોઈએ છે આપણે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં સામાજિક સુધારણા આંદોલન. ગઈ ફેરીની એક્ઝામમાં એક પ્રશ્ન ગુજરાતમાં સામાજિક સુધારણા આંદોલનનો પૂછાયો હતો અને 2 પ્રશ્ન ભારત માટે પૂછાયા હતા. મતલબ કે ગઈ ફેરી 3 પ્રશ્નો આમાંથી પૂછાયેલા હતા. કેટલા પ્રશ્ન પૂછાયેલા હતા? 3 પ્રશ્ન આમાંથી પૂછાયેલા હતા. મતલબ કે ગુજરાત અને ભારતના વિશેષ વ્યક્તિઓની આપણે અહીંયા વાત કરવાની છે, જેને ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનમાં ડંકો વગાડ્યો હતો, બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ છે. નેક્સ્ટ આપણો ટોપિક છે ભારતની સ્વતંત્રતા ચળવળ, મોડર્ન ઇન્ડિયા,
રાઈટ. ભારતની સ્વતંત્રતા ચળવળ ભારતમાં અને વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, અને આ સ્વતંત્રતા ચળવળ આઝાદી તરફ આપણે આને લઈ જઈશું. રાઈટ. આમાંથી 7 પ્રશ્ન પૂછાયા હતા. કેટલા પ્રશ્ન પૂછાયા હતા? 7 પ્રશ્ન. તો આ બેઝિકલી મોડર્ન હિસ્ટ્રી, આધુનિક ભારત. રાઈટ. આ આપણે કવર કર્યું છે 1885 થી 1947 સુધી. રાઈટ. 1885 થી કોંગ્રેસની સ્થાપના થી લઈને 1947 ભારતને આઝાદી મળી ત્યાં સુધી. તો ભારતની સ્વતંત્રતા ચળવળ, ભારત અને વિદેશના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને સ્વતંત્રતા ચળવળથી આઝાદી સુધીના ઇતિહાસ, આખો ટોપિકમાંથી 7 પ્રશ્નો ગઈ ફેરી પૂછાયા હતા. તો દેટ ઇઝ વેરી બિગ થિંગ. રાઈટ. દેશી રજવાડા, સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી, મોરબીના વાઘજી, ભાવનગરના ભગવતસિંહજી. રાઈટ. યસ. ભાવસિંહજી, સોરી, ભાવનગરના ભાવસિંહજી, રાજકોટના લાખાજીરાજ, નવાનગરના રણજીતસિંહ. ગઈ ફેરી દેશી રજવાડામાંથી એક પણ પ્રશ્ન આપણી જીપીએસસીની પરીક્ષામાં પડેલો નથી. રાઈટ. છતાં પણ આપણે આ સબ્જેક્ટને બહુ સારી રીતે ફોલો કરીશું. રાઈટ. આપણે લેક્ચર્સમાં બહુ જ સરસ આની વાત થશે. મહાત્મા ગાંધીજીનું જીવન દર્શન અને તેના સત્યાગ્રહો. રાઈટ. આમાંથી એક પ્રશ્ન ગાંધીજીનું એક સેન્ટેન્સ પૂછાયું હતું. રાઈટ. ગાંધીજીના મહત્વના સેન્ટેન્સમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. સત્યાગ્રહોમાંથી ગઈ ફેરી એક પણ પ્રશ્ન નહોતો પૂછાયો, છતાં પણ આપણે આમાં ઘણા બધા સત્યાગ્રહો કવર કરીશું. એટલે કે ખેડા સત્યાગ્રહ થી લઈને હિન્દ છોડો આંદોલન સુધી આપણે તેમનું જીવન દર્શન જોઈશું. ઇન બિટવીન દેટ પીરિયડ લીમડી સત્યાગ્રહ, ધોલેરા સત્યાગ્રહ, રાઈટ, આ બધી જ આપણે વાત કરીશું. ગુજરાતમાં જેટલા પણ સત્યાગ્રહ થયા છે તે બધા જ સત્યાગ્રહ આમાંથી આવી જશે. ખેર આમાંથી એક જ પ્રશ્ન ગઈ ફેરી એક્ઝામમાં પૂછાયો હતો. બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ છે ભીમરાવ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ 3 મહાત્માઓની વાત આપણે એક જ ટોપિકમાં કવર કરી લઈશું. ભીમરાવ આંબેડકર ખેર આપણી જે સિલેબસમાં અલગથી આખો ટોપિક છે ભીમરાવ આંબેડકરનું ભારતના ઇતિહાસમાં યોગદાન. આવી રીતે આખો ટોપિક અલગ છે, બંધારણીય ઇતિહાસમાં તેમનું યોગદાન. તો એ બધો આખો ટોપિક અલગ છે, પરંતુ મેં આમાં સુભાષચંદ્ર બોઝની સાથે જ ભીમરાવ આંબેડકરને લીધા. આપણે આ 3 વ્યક્તિ વિશેષના ભાગરૂપે જોઈશું. આમાંથી ગઈ ફેરી જીપીએસસીના પેપરમાં 2 પ્રશ્ન પૂછાયા હતા. રાઈટ. તો ધ્યાન રાખજો, આપણે આ 3 જ વ્યક્તિ વિશેષને અલગથી ભણવાના છીએ. સરદાર વલ્લભભાઈનો આખી સ્ટડી આપણે લઈ આવીશું. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ છે સ્વાતંત્ર્યતા બાદ ભારતમાં દેશી રાજ્યોનું પુનર્ગઠન. એટલે ભારતમાં જે સ્ટેટની વહેંચણી કરવામાં આવી હતી ABCD, એવી રીતે દેશી રાજ્યનું પુનર્ગઠન સરદાર પટેલની ભૂમિકામાં આવી જશે. રાઈટ. મહાગુજરાત આંદોલન અને ત્યારબાદની મહત્વની ઘટના. ગઈ ફેરી મહાગુજરાત ચળવળમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મતલબ કે આ ટોપિકમાં આપણે મહાગુજરાત આંદોલન બહુ જ સરસ રીતે કરવાનું છે અને ગુજરાતના અમુક મહત્વના આંદોલનોની વાત આપણે આ ટોપિકમાં કરીશું. સ્વતંત્રતા બાદ ભારતના દેશી રાજ્યોનું પુનર્ગઠન કરવા માટે કયા પંચની ફઝલ અલી પંચ શું હતું, હૃદયનાથ કુંજરૂ, KM પાણીકર ને એ બધા સભ્યો જે હતા તેનું શું મહત્વ હતું. રાઈટ. તો આ બધી જ વાત જે છે એ આપણે મહાગુજરાત આંદોલનના પૂર્વ ઇતિહાસમાં કરીશું. રાઈટ. તો આ બધી જ વાત આપણે કરીશું. સો આમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાયો હતો. ઓકે. આપણે જેટલા પણ ટોપિક જોયા આ બધા જ ટોપિકને પ્રિલિમ્સ અને મેન્સ આ બંને એક્ઝામમાં ખૂબ જ મહત્વના છે તે રીતે આપણે જોઈશું. મતલબ કે કોઈ પણ ટોપિક આપણે માત્ર પ્રિલિમ માટે તૈયાર નહીં કરીએ, કોઈ પણ ટોપિક આપણે માત્ર મેન્સ માટે તૈયાર નહીં કરીએ, કારણ કે ઘણા બધા એવા ટોપિક છે જેની કોમન તૈયારી પ્રી કમ્સ મેન્સમાં થશે. રાઈટ. વિથ નોટ્સ. રાઈટ. કે તમે જ્યાં સુધી તમારી પોતાની નોટ્સ નહીં બનાવો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમે બધા જ બુક્સને ભેગી કરવામાં રહી જશો, પરંતુ એ બુક્સમાંથી તમારું કોઈ આઉટપુટ નહીં નીકળે. રાઈટ. તો તમારી નોટ્સ અહીંયા બહુ સારી એવી નોટ્સ હોવી જરૂરી છે, જેનાથી તમે એક હેલ્ધી રીડિંગ કરી શકો, અથવા તો કોઈનું લીથો મટીરિયલ હોય તો પણ તમે એનું સીધું રીડિંગ કરી શકો છો. બરાબર છે. થર્ડ પાર્ટ ઇન્ટરવ્યૂ. તમને એમ થાય કે કોઈ પણ સબ્જેક્ટને ઇન્ટરવ્યૂમાં કેવી રીતે કામ આવી શકે. રાઈટ. આપણને એક બહુ બેઝિક એવો પ્રશ્ન થતો હોય છે કે કોઈ પણ સબ્જેક્ટ છે તો એ ઇન્ટરવ્યૂમાં કેવી રીતે કામ આવી શકે. રાઈટ. ધારો કે કોઈ વ્યક્તિ એ જુનાગઢમાંથી બિલોંગ કરે છે. રાઈટ. તો ઇન્ટરવ્યુ તેમને જુનાગઢના આરઝી હુકુમતનો પ્રશ્ન પૂછી શકે છે? હા, પૂછી શકે છે. રાઈટ. જુનાગઢનું જે વિલીનીકરણ થયું તેના ઉપરથી તે પ્રશ્ન પૂછે. હા. તો મતલબ કે ઇન્ટરવ્યુમાં તમારે પ્રિલિમ અને મેન્સમાં તમે જે પણ કોઈ ભણ્યા છો,
રાઈટ. આનું એનાલિસિસ જો તમને બહુ સારું એવું તમે મેન્સના એક્ઝામમાં કર્યું હોય તો એ તમને ઇન્ટરવ્યૂમાં સીધું કામ આવી શકે છે. સો મતલબ કે ઇન્ટરવ્યૂ જે છે એ તમારી મેન્સ અને પ્રિલિમ સાથે હંમેશા કનેક્ટ કરશે, રાઈટ, કે તમે કઈ રીતે તૈયારી કરી છે અને એનો તમે ઇન્ટરવ્યૂમાં કેવી રીતે ભાગ ભજવી શકો છો, રાઈટ. તો આ વસ્તુ છે. નેક્સ્ટ આપણે કહીએ છીએ ફોડર્સ. વોટ ઇઝ અ ફોડર્સ? ફોડર્સ એટલે શું? ફોડર્સ એટલે કે અમુક વખત પરીક્ષામાં એવા પ્રશ્ન પૂછાઈ જતા હોય છે જેને તમે કહો છો ધીસ ક્વેશ્ચન ઇઝ આઉટ ઓફ અવર સિલેબસ, અથવા તો તમે એમ કહો છો કે ઇટ્સ આઉટ ઓફ અવર નોટ્સ. સો એના માટે તમારા માટે બે વસ્તુ બને છે ફોડર્સ માટે, રાઈટ. ક્યાં તમે એ પોર્શન નેગ્લેક્ટ કરો, રાઈટ, એ ક્વેશ્ચન તમે નેગ્લેક્ટ કરો, અથવા તો તમે કોઈની ક્વેશ્ચન આન્સર સિરીઝ સોલ્વ કરો છો અને તમારી નોટ્સમાં એ વસ્તુ નવી છે તો એને તમે ઉમેરતા રહો. મતલબ કે આજુબાજુ તમે એક બે વસ્તુ અલગ કંઈક વસ્તુ રીડ કરવામાં આવી અને એમાંથી તમને કઈ વસ્તુ મળી તો દેન તમે એને કન્વર્ટ કરી દો યોર ફ્યુચર એક્ઝામ્સ પાર્ટ ઓફ મેન્સ એન્ડ પાર્ટ ઓફ પ્રિલિમ. મતલબ કે તમને કોઈ પણ વસ્તુ હંમેશા એક જ સોર્સમાંથી નથી મળતું. જીપીએસસી કોઈ પણ વસ્તુ એક જ સોર્સમાંથી નથી પૂછતી, રાઈટ. અલગ અલગ સોર્સ એના માટે તે યુઝ કરે છે. તો આપણે જે પણ કોઈ વસ્તુ, ધારો કે તમે મારી લેક્ચર સિરીઝ ફોલો કરો છો તો તમે મારી લેક્ચર સિરીઝમાં જે ભણ્યા એનાથી વધારે કંઈક સારું તમને કોઈક બીજી વસ્તુમાંથી મળે તો એ પાર્ટ કેટલા ટકા હોઈ શકે? તો કે 10% હોઈ શકે, 5% હોઈ શકે. બાકી આમ જોવા જાવ તો ફેકલ્ટી 90% તમારા સિલેબસનું જ ભણાવતી હોય છે. તો જે 10-20% તમારું જે બાકી રહે છે ઇટ્સ એ પાર્ટ ઓફ યોર ફોડર્સ, રાઈટ. તો એ જે વસ્તુ જે તમને બીજા કોઈ સોર્સમાંથી મળે છે તો તમે એને સીધી અહીંયા એડ કરી શકો છો, રાઈટ. તો એના માટે તમે સંપૂર્ણ પોતાની રીતે જ રીડિંગ કરો તો દેટ ઇઝ ઓકે, બટ આ ફોડર્સનો પાર્ટ જે છે એ તમારે વધારે થોડુંક મહત્વ આપવું પડશે. કે તમે કોઈ ક્વેશ્ચન આન્સર સિરીઝ સોલ્વ કરી રહ્યા હો, કોઈ ફેકલ્ટીઝને અન્ય કોઈ ફેકલ્ટીઝને તમે ફોલો કરી રહ્યો એમાં તમને કંઈક સારું મળે, રાઈટ. તો ધીસ ઓલ આર ધ પાર્ટ ઓફ યોર ફોડર રીડિંગ, રાઈટ. ચલો હવે આપણે જોઈએ છે નેક્સ્ટ સ્લાઇડ. ચાલો હવે આપણે વાત કરીએ છીએ કે ક્યાંથી શરૂ કરવું, કારણ કે સૌથી મહત્વનો પ્રશ્ન આ છે કે મેડમ તમે આટલું મોટું એનાલિસિસ અમને કીધું બટ આ એનાલિસિસ તમે જે બતાવ્યું એ જે શરૂઆતની તૈયારી કરે છે, જે ફર્સ્ટ ટાઈમ જીપીએસસી અટેમ્પ્ટ કરે છે તેના માટે આ લેક્ચર ખૂબ મહત્વનો છે. પરંતુ જે લોકો આપી ચૂકેલા છે એક્ઝામ્સ 1 કે 2 ટાઈમ્સ એમના માટે પણ આ લેક્ચર હજી પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ તો કે આમાં આપણે રેફરન્સ બુક્સની પણ વાત કરીશું, પણ જે હજી તૈયારી શરૂ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે મેડમ આ તૈયારી કરવી ક્યાંથી? આપણે પ્રાચીનથી શરૂ કરવું, મધ્યકાલથી શરૂ કરવું કે અર્વાચીનથી શરૂ કરવું? જીપીએસસી આપે યુપીએસસીમાં તો એમ જ કહે છે કે ભાઈ સમય હોય તો મધ્યકાલીન કરવાનું, બાકી નહીં કરવાનું. પણ જ્યારે તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારે શું કરવાનું, ક્યાંથી શરૂ કરવાનું? તો અહીંયા હું તમને બે વસ્તુ સજેસ્ટ કરીશ. તમે ઇતિહાસનું જે વાંચન છે તે તમે ક્યાં પ્રાચીનથી શરૂ કરો, ક્યાં તમે અર્વાચીનથી શરૂ કરો. બંને સાઈડથી કશો વાંધો નહીં આવે. જો તમે પ્રાચીનથી શરૂ કર્યું હશે તો તમારી જર્ની હર્ષવર્ધન ઉપર પૂરી થઈ જશે. હર્ષવર્ધન પછી તમે જે ગુજરાતનું આખું જે સોલંકી છે, વાઘેલા છે, રાઈટ, ચાવડા વંશ છે, મૈત્રક છે. મૈત્રક તો તમે હર્ષવર્ધનમાં ભણી લેશો, રાઈટ. તો સોલંકી, વાઘેલા, ચાવડા તેના માટે તમારે અલગથી અહીંયા ગુજરાતનો ઇતિહાસ જોવો પડશે ફોર જીપીએસસી, બરાબર. મધ્યકાળની જ્યારે તમે વાત કરો છો તો આ તમારે સૌથી છેલ્લે કરવાનું, કશો વાંધો નથી. પણ ન જ કરવું તેવું સમય હશે તો કરશું, આ વાત ખોટી કહેવાય ડિયર. આ વાત બિલકુલ પણ ખોટી કહેવાય, રાઈટ. મધ્યકાલીન ઇતિહાસમાં તમે ભક્તિયુગ સ્કીપ નહીં કરી શકો, કારણ કે લાસ્ટ ટાઈમ એમાંથી 6 પ્રશ્ન પડ્યા હતા, એની પહેલા એમાંથી 3 પ્રશ્ન પડ્યા હતા. મતલબ કે ભક્તિ અને સુફિઝમમાંથી પ્રશ્ન પડે છે, મેન્સમાં પણ પડશે. તો આ ટોપિકને તમે મધ્યકાલીન ઇતિહાસના ભાગરૂપે સ્કીપ કરી શકશો નહીં. દિલ્હી સલ્તનતના સમયનું ગુજરાત, ઇટ્સ અ પાર્ટ ઓફ મિડિવલ હિસ્ટ્રી. તો આ ટોપિકને તમારે સમય આપવો પડશે. આ તમે સેપરેટ કરી શકો છો. પહેલાં પ્રાચીનથી શરૂ કરો, નો પ્રોબ્લેમ. પહેલાં તમે અર્વાચીનથી શરૂ કરો. અર્વાચીનથી જ્યારે તમે શરૂ કરો છો ત્યારે તમારે અર્વાચીન ઇતિહાસ ક્યારથી પકડવો? તો કે મરાઠાથી પકડવાનો, રાઈટ. મરાઠા કાળનું ગુજરાત અને ભારત,
મેન્સમાં એક ટોપિક છે મરાઠાના ઉદય અને પતનના કારણો, રાઈટ. પણ મરાઠાઓનો અંગ્રેજો સાથેનો સંઘર્ષ એ તમારે પ્રિલિમમાં પણ કરવો પડશે અને મેન્સ માટે પણ કરવો પડશે, રાઈટ. તો મરાઠાથી તમારે શરૂ કરવાનો, તો 1947 સુધી તમારે સીધી ગાડી દોડાવવાની, બરાબર છે. સો અર્વાચીનમાં તમારે આટલી વાત કરવી પડશે, બરાબર છે. આમ જોવા જાય તો ઔરંગઝેબના મૃત્યુ પછીનો ઇતિહાસ 1707 થી 1947 સુધીનો આખો ઇતિહાસ અર્વાચીનમાં આવે, પરંતુ આપણે એને ટોપિક વાઇઝ ભણવાનો. જેમ જેમ એક વાત કહું તમને, સિક્રેટ મેટર, રાઈટ, સિક્રેટ વાત છે કે તમે જ્યાં સુધી એક ટોપિક કવર નહીં કરો, એક ટોપિકને નહીં કાપો, ત્યાં સુધી તમારો સિલેબસ પૂરો થશે નહીં. કારણ કે એક ટોપિક પૂરો થતાં જ્યારે એક સબ્જેક્ટ આખો તમારી પાસે પૂરો થઈ જશે, પછી તમારે અંદર વધની વસ્તુ જ એડ કરવાની રહેશે, બાકી તમારા બધા જ ટોપિક પૂર્ણ ગણાશે. અને જ્યારે તમે પેપર સોલ્વ કરશો એમાં તમને કંઈક નવી વસ્તુ લાગે, સો ધીસ ઇઝ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ઓફ યોર સિલેબસ, રાઈટ. પરંતુ એ બધું જ વાંચવાની પાછળ આપણે એક પૂરો સબ્જેક્ટ ન કરવો તે સારી બાબત ન કહેવાય, રાઈટ. ચલો, તો આશા રાખું છું કે તમને શરૂઆત ક્યાંથી કરવી એ ખબર પડી ગઈ હશે, રાઈટ. કાં તમે પ્રાચીનથી શરૂ કરો, ક્યાં તમે મોડર્ન. હા, યસ, બીજી એક વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓને એવો ભ્રમ છે કે જીપીએસસીમાં મોડર્ન હિસ્ટ્રી વધારે પૂછાય છે. એવું બિલકુલ પણ નથી. જો આવો તમારો ભ્રમ હોય તો એ પ્લીઝ તોડી નાખજો, રાઈટ. જીપીએસસીમાં પ્રાચીન અને અર્વાચીન બંને ઉપર ઇક્વલ ભાર આપવામાં આવે છે. બંનેના પ્રશ્ન પૂછાય છે, સારું એવું વેટેજ કવર કરે છે, રાઈટ. એટલે ખાલી મોડર્ન કરીને આ બંને સ્કીપ કરશો તો તમે નુકસાનમાં રહેશો, બિકોઝ અહીંયા 51 માર્ક્સનું હિસ્ટ્રી લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલું છે. તમે આને બિલકુલ પણ સ્કીપ ના કરી શકો, આને પણ સ્કીપ ના કરી શકો, કારણ કે આમાંથી 7 માર્કનું જો વસ્તુ પૂછાતી હોય તો તમારે આ ટોપિકને હંમેશ માટે કરવો પડે. જીપીએસસી ઇઝ નોટ ઇક્વલ ટુ યુપીએસસી, બરાબર છે. અમુક નિયમોમાં જીપીએસસી તે અલગ છે. યસ, તમે સિલેબસ વાઇઝ કમ્પેરિઝન કરો છો તો ધેટ ઇઝ ઓકે, કે ઘણા બધા ટોપિક કોમન આવે છે, પરંતુ જ્યારે પેપર ફોર્મેશન્સની વાત આવે છે ત્યારે બંને વચ્ચે તમે અલગ ભેદરેખા તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. તો ખાલી મોડર્ન કરીને જવાથી તમારો દાડો નહીં વળે. સીધી ભાષામાં હું તમને કહું છું, ભલે તમને કડવી લાગીશ કે મેડમ કહી રહ્યા છે આવું બધું, રાઈટ. કઈ બુક્સ બધા ટોપિક્સ કવર કરે? સૌથી અઘરો પ્રશ્ન અત્યારનો કહેવાય, બરાબર છે. વર્ષોથી જ્યાંથી જીપીએસસીનો સિલેબસ આવ્યો છે, રાઈટ. ઘણી બધી બુક્સ માર્કેટમાં અવેલેબલ છે. ડૉક્ટર હરિપ્રસાદ ગંગ શાસ્ત્રીજીની પુસ્તક પ્રાચીન ભારત ભાગ 1, ભાગ 2, 2 ભાગ છે. અને આની પહેલાં પણ આ કહેવાય ને કે પ્રાચીન ભારત પહેલાંની સિંધુ ખીણની સભ્યતા માટે, રાઈટ, પ્રાચીન ભારત પહેલાંનું જે આખી સભ્યતા છે તેના માટે પણ એક અલગ પુસ્તક છે, રાઈટ. તો એ અવેલેબલ છે. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર કરમમભાઈ બી દવેની આખી બુક ગુજરાત ગ્રંથ ભંડાર બોર્ડ દ્વારા આખી પુસ્તક અવેલેબલ છે. 50 પાનાની બુક છે આ, રાઈટ. 50-60 પાનાની બુક છે, રાઈટ. ખાલી ને ખાલી ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાત કરી છે એમણે, રાઈટ. અને તેનો ઇતિહાસ આપણને ક્યાં ક્યાંથી મળે છે બધી જ વાત દવે સાહેબે કરેલી છે. ત્યાર પછી ગુપ્તકાલીન ભારતની આખી પુસ્તક મળે છે. ખૂબ જાડી એવી બુક છે, ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા બહાર પડે, આરસી મજુમદાર સરે લખેલી છે, રાઈટ. આરજી મજુમદાર સરે. તો એના માટે અલગ બુક છે, રાઈટ. તો અહીંયા મેં તમને 5 બુક તો એમને જ ગણાવી દીધી, રાઈટ. નેક્સ્ટ જોઈએ છે બુક્સમાં મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. આ પુસ્તક પણ અવેલેબલ છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની. ઈશ્વરભાઈ યોઝાની પુસ્તક છે. જયેશકુમાર શુક્લાની હિન્દ છોડો આંદોલન ઉપર છે. અને બીજું મધ્યકાલીન અને પ્રાચીન અર્વાચીન માટે પણ બીજી 2 પુસ્તક અવેલેબલ છે, ભાગ 1 અને ભાગ 2 કરીને, કે અર્વાચીન ભારતનો ઇતિહાસ કરીને 2 બુક બીજી અવેલેબલ છે. ભારતનો ગેઝેટિયર ઇતિહાસ અને સંસ્કૃતિ, રાઈટ. ડૉક્ટર હરિપ્રસાદ ગંગ શાસ્ત્રીનું જ આમાં તમને અનુવાદ લેખન જોવા મળે છે ગુજરાત ગ્રંથ ભંડાર બોર્ડ દ્વારા. અને બહાર હવે આ બધી જ પુસ્તક મેં તમને કમસે કમ 10 સોર્સ હિસ્ટ્રીના કીધા,
10 સોર્સ હિસ્ટ્રીના કીધા, હજી પણ બાકી છે થોડુંક, રાઈટ. સ્વાતંત્ર્ય સંગ્રામ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના સમયનું ગુજરાત અલગ બુક છે, શાંતિલાલ દેસાઈ સરની. ભારતનો પ્રાચીન ઇતિહાસ બધા જ રામશરણ શર્માને ફોલો કરે છે. અને ખરેખર આ બહુ સારી પુસ્તક છે, ખરાબ પુસ્તક નથી, રાઈટ. ઇટ્સ અ ગુડ બુક્સ, રાઈટ. મોસ્ટ ઓફ યુપીએસસીના જે એસ્પિરન્ટ્સ છે બધા જ રામશરણ શર્માને વધારે પ્રિફર કરે છે, રાઈટ, કે ખૂબ જ સરસ બુક છે. અને હા, સરસ બુક છે, પણ અહીંયા આમાં પ્રશ્ન શું થાય ખબર છે? 2 લેંગ્વેજમાં અવેલેબલ છે, હિન્દી અને ઇંગ્લિશ. ઘણા વિદ્યાર્થી મિત્રોને આ બંને લેંગ્વેજ નથી ફાવતી હોતી, કારણ કે અનુવાદ કરવામાં બેઝિકલી તકલીફ પડે. જે શરૂઆતનો માસ છે કે જે હજી જીપીએસસીની તૈયારી શરૂ કરી હોય તો તે રામચરણ શર્માને પ્રિફર્ડ નથી કરતા. એમને કોઈ ગુજરાતીમાં સારું મટીરિયલ મળી જતું હોય તો વાય વી શુડ ગો ફોર રામચરણ શર્મા, રાઈટ. અને નેક્સ્ટ મોડર્ન હિસ્ટ્રીની ભગવદ્ ગીતા તરીકે ઓળખાતી પુસ્તક એટલે કે સ્પેક્ટ્રમ, રાઈટ, કે સ્પેક્ટ્રમ વાંચવી જોઈએ, બિપિન ચંદ્રા વાંચવી જોઈએ. હવે અહીંયા તમે જુઓ તો મોર દેન 12 to 13 books આર અવેલેબલ ફોર ઓથેન્ટિક સોર્સ ઓફ હિસ્ટ્રી. મોર દેન 13 books આર અવેલેબલ ઇન ધ માર્કેટ. કે હજી પણ આના સોર્સ વધી શકે છે જો હું વધારું તો, રાઈટ. હજી પણ આના કરતાં બી ઘણું બધું સારું અવેલેબલ છે, રાઈટ. કે આ પુસ્તક વાંચવી, આ પબ્લિકેશન વાંચવું, ફલાણું પબ્લિકેશન વાંચવું, પ્લેન્ટી ઓફ ધ બુક્સ આર અવેલેબલ. બટ તમારે શું ફોલો કરવું છે એ પ્રશ્ન. કારણ કે કોઈ પણ એક વસ્તુમાંથી એક જ સોર્સ ઊભો કરીને તમે જીપીએસસીની પ્રિપેરેશન ઇન ધ શોર્ટ ટાઈમ ન કરી શકો, રાઈટ. જ્યારે તમે એકલા તૈયારી કરી રહ્યા હો ત્યારે સો યુ હેવ ટુ ગો ફોર અ ગ્રુપ સ્ટડી. કે ભાઈ તમે એક જણને ટાસ્ક આપી દો કે તું આનો લીથો બનાય, તું આનો લીથો બનાય, તું આનો લીથો બનાય. બધા એક કરીને એકબીજાને ટાસ્ક આપે તો બની શકે કે તમારું કામ ઓછા સમયમાં પૂરું કરી શકો, રાઈટ. પરંતુ બધા પાસે આવી કોઈ જ ફેસિલિટી અવેલેબલ નથી હોતી. અને ઘણા એમ કે ખાલી ઇતિહાસ જ નથી પરીક્ષામાં પૂછાવાનો. ને વી હેવ 8 સબ્જેક્ટ, અને આ બધા જ સબ્જેક્ટમાં તમે 7 થી 8 રેફરન્સ બુક તો સહેજે માર્કેટમાં અવેલેબલ છે. તો યાર કરવું તો કરવું શું કરવું એનો આપણે હવે આન્સર મેળવીએ. ફર્સ્ટ, તમારે સારા એજ્યુકેટરને પકડવા પડે. પછી ડેફિનેશન આવે કે સારો એજ્યુકેટર એટલે કેવો? સારો શિક્ષક જે તમને એઝ અ મધરની જેમ ટ્રીટ કરે, કે મધર પોતાના બાળકને જેમ પોષણ આપતી હોય તો કંઈ પણ વસ્તુની કમી રાખે ન રાખે. સો તમારે કેવી રીતે કરવું, કેવી રીતે સારો એજ્યુકેટર ગોતવો? એવો એજ્યુકેટર કે ભાઈ 1 કલાક એને લેક્ચર લીધો છે, રાઈટ, કે તો એમાંથી તમને 10 જ મિનિટ અથવા તો 2 કે 3 જ પાનાની 1 જ કલાકમાં એવી નોટ્સ મળે કે જે તમારા પરીક્ષાલક્ષી હોય. એને સારો એજ્યુકેટર કશો? કે જે પોતાના ઘરની વાતો કરે અને આજુબાજુની બધી જ વાતો કરે, બધું ટોપિક વાઇઝ ન વાત કરે, એને સારો એજ્યુકેટર કશો? કે તમને જે મજા અપાવે, કે યસ એક આખો માહોલ એવો ક્રિએટ કરે કે આપણે બધા એસ્પિરન્ટ્સ છીએ સારામાં સારા, પણ એ જતાવવું એને સારા એજ્યુકેટરની ડેફિનેશનમાં આપણે નથી મૂકી શકતા, બરાબર છે. એ એજ્યુકેટર કે જે તમને ક્વોલિટી સ્ટડી કરાવે, જે બધી જ રેફરન્સ બુકનો અભ્યાસ કરીને એનું નિચોડ તમને તેની સામે પીરસે, તેની પાસે પોતાનું અલગ લાઇબ્રેરી હોય, તેની પાસે પોતાની અલગ રીડિંગ કેપેસિટી, એક સબ્જેક્ટનું સારામાં સારું એનાલિસિસ કરીને બેઠો હોય. વેધર એને મેન્સ આપી હોય ના આપી હોય, પણ એની પાસે એટલું એના પ્રોફેસર્સ, રાઈટ. તો એ પણ જીપીએસસીનો સ્ટડી કરાવે છે કોઈ પણ પ્રોફેસર. મતલબ કે એ ફેકલ્ટીઝ જે તમને ભણાવી રહ્યો છે એને જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષાનો સારામાં સારો અનુભવ હોય તો તમને તે ગાઈડ કરી શકે છે. બધી જ બુક્સ વાંચવી જરૂરી નથી, પરંતુ એમાંથી કેટલું પરીક્ષાલક્ષી કન્ટેન્ટ તમને મેળવી શકો છો ડાયરેક્ટ ફ્રોમ ધ ફેકલ્ટીઝ ઓર યુ ગો થ્રુ દેટ બુક. 2 વસ્તુ તમારે જોવાની છે. એ એજ્યુકેટરથી તમને કેટલું પરીક્ષાલક્ષી નોલેજ મળી શકે છે, અને આ એક જ વસ્તુથી આવે કે તમે તે સબ્જેક્ટનું પાકું વિશ્લેષણ કરો. તો વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ તમારે પોતે કેળવવો પડશે જ્યારે તમારે આ 2 વસ્તુને ફાઇન્ડ કરવી હશે તો, બરાબર છે. તો તરાશવાનું, હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહેતી હું કે હંમેશા તરાશો, તમારા જ્ઞાનને બીજાની સાથે તરાશો કે હા હજી શું ખૂટે છે, બસ તમારે એટલું જ ફીલ કરવાનું છે, બાકી તો તમે જાણો જ છો, તમે બધા હોશિયાર જ છો, રાઈટ. સો ગુડ એજ્યુકેટર્સ એન્ડ એક્સપિરિયન્સ ફેકલ્ટી સાથે જ હંમેશા ભણવાનું રાખો, રાઈટ.
જે તમને એક મધરની જેમ ટ્રીટ કરે, એટલે કે તમને નોલેજ આપવામાં કોઈ કમી ન રાખે. લાઈક તો આટલી બધી બુક્સને તમે ક્યારે પણ નહીં પહોંચી વળો જો તમારે 1 કે 2 વર્ષમાં કોઈ એક્ઝામને ક્રેક કરવી હશે તો. બરાબર છે, એટલા માટે હું તમને આની ઉપર જોર આપી રહી છું. સો એજ્યુકેટર ઇટ શુડ બી ગુડ એજ્યુકેટર હોવો જોઈએ એન્ડ એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ હોવા જોઈએ કે જેને પોતે એટલું નોલેજ હોય કે તે સબ્જેક્ટને સારી રીતે પીરસી શકે, તેને ન્યાય આપી શકે. બરાબર છે? યસ. સો આશા રાખું છું કે આ લેક્ચર્સ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો નીવડ્યો હશે. રાઈટ. હજી પણ તમને કંઈ પણ પ્રોબ્લેમ લાગે સબ્જેક્ટને લઈને, ઇતિહાસને લઈને, કે મેડમ હજી પણ અમારું આટલા લેવલનું કન્ફ્યુઝન દૂર નથી થયું, તો યુ કેન કમેન્ટ રાઈટ બિલો ધ લેક્ચર સિરીઝ. તમે એની નીચે કમેન્ટ કરી શકો છો કે યસ મેમ હજી અમને આમાં ડાઉટ છે, સો પ્લીઝ તમે અમને થોડું એમાં તમે ધ્યાન દોરો. રાઈટ. તો એની પણ આપણે વાત નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે હું પીઆઈનું ને એ બધા જે પણ એક્ઝામ્સ લેવાય છે, પીઆઈ છે, એસટીઆઈ છે, રાઈટ, એ બધાનું જે એનાલિસિસ આપણે લાવીશું ડીએવાયએસઓના પેપર્સનું, રાઈટ, અને ક્લાસ 3ના પેપર્સનું, તો એ બધાના સાથે આપણે તેની વાત કરીશું. બરાબર છે? અને સાથે સાથે હું કમેન્ટમાં પણ તમને લખી આપીશ કે યસ તમારામાં આટલી વસ્તુ જે છે તમારે એડ કરવા જેવી છે. રાઈટ. સો આશા રાખું છું કે તમને આ લેક્ચર ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે. રાઈટ. યસ. અને બીજી મહત્ત્વની વાત કે એક્ઝામ માટે આ જે બુક્સ મેં તમને આપી છે એ મારો પર્સનલ અનુભવ છે. તમારું પોતાનું પણ માર્ગદર્શન અચૂક આમાં તમે ઉમેરજો કે તમે પોતે કેટલું જાણો છો. બરાબર છે? સો આમાં હું જાણું છું તે રીતે તમને મેં ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે. રાઈટ. આશા રાખું છું કે તમને બધાને ગમી હશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.